પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા મુખ્યમંત્રી એક્શનમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના અધિકારીઓની યોજાઈ સમીક્ષા બેઠક ગઈકાલ સુધીમાં ગાંધીનગરમાં નોંધાયા છે 108થી વધુ કેસ। અમદાવાદનો વધુ એક બ્રિજ થયો જર્જરિત। સુભાષ બ્રિજ બાદ હવે ઇન્દિરા બ્રિજમાં પડી તિરાડો। અમદાવાદથી ગાંધીનગરને જોડતો બ્રિજ વાહન ચાલકો માટે બન્યો જોખમી। તિરાડો છતાં તંત્રને નથી કોઈ જાણ। બનાસકાંઠાના ઓગરમાં ઠાકોર સમાજનું મળ્યું મહાસંમેલન। સમાજમાં રહેલા કુરિવાજોને તિલાંજલિ આપી નવા સામાજિક બંધારણનો અમલ કરવા સૌને લેવડાવાશે સંકલ્પ। રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। સુરતમાં એસએમસીની સંકલન બેઠકમાં ભાજપના 2 ધારાસભ્યોએ કરી ફરિયાદ। અરવિંદ રાણાએ ટ્રાફિકની સમસ્યા અને સંદીપ દેસાઈએ બાગ બગીચાની સુરક્ષા પર ઉઠાવ્યા સવાલ। દેસાઈએ કહ્યું, બગીચામાં નશાકારક પદાર્થોનું થાય છે સેવન। મહેસાણાના બલોલમાં આજે સાંજે પાટીદાર મહાસંમેલન। પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફારની માંગ સાથે એસપીજીએ બોલાવ્યું છે સંમેલન। અનેક રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો રહેશે હાજર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડમાં વિપક્ષમાં મોટું ગાબડું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। ફલાધરામાં યોજાયેલા પરિવર્તન વિકસિત ભારત કાર્યક્રમમાં તમામે ધારણ કર્યો કેસરીયો ખેસ।